પાંડેસરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી કિસમને મોટરસાયકલ નંગ એક કિંમત ₹70,000 તથા મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹41,000 મળી કુલ કિંમત ₹1,11,000ની મત્તાના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના કરેલ હોય જે સૂચનાની માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સારોલી 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ હદમાં હતા તે દરમિયાન ASI રમેશભાઈ હરિભાઈ તથા ASI અજીતભાઈ ઠાકોરભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે કિસમ નામે દીપક સંતોષભાઈ રામજી વંદન નિષાદ કેવટ નાઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ કિંમત 4 કિંમત ₹41,000 તથા મોટરસાયકલ નંગ એક કિંમત ₹70,000 મળી કુલે મુદ્દા માલની કુલ કિંમત ₹1,11,000ની મત્તાનો મુદ્દા માલ પકડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી પાંડેસરા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।